ગીર સોમનાથના વેરાવળ શહેરમાં જાહેરમાં દારૂનું વેચાણ થતું હોવાનો વિડીયો ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જાહેર કરી ખળભળાટ મચાવ્યો છે। આ વિડીયો સાથે તેમણે સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા અને મિલીભગતનો ગંભીર આરોપ મૂક્યો છે। ચુડાસમાએ જણાવ્યું કે 16 મેના રોજ જિલ્લા પોલીસ વડાને પત્ર લખી અને વેરાવળ શહેરમાં દારૂ, જુગાર અને યંત્ર આધારિત ગેમ સહિતના દૂષણો બેફામ રીતે ચાલી રહ્યા હોવાની જાણ કરી હતી। તેમ છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો ન થતા તેમણે આ વિડીયો સાથે રાજ્યના પોલીસ મહાનિર્દેશકને રૂબરૂ મળી અને રજૂઆત કરી છે। ધારાસભ્યએ ડીજીપી સમક્ષ વેરાવળમાં દારૂ, જુગાર, ડ્રગ્સ અને અન્ય ગેરકાયદેસર ધંધાઓ સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ ચાલી રહ્યા હોવાનો સ્પષ્ટ આરોપ લગાવ્યો હતો અને તેમાં એસપીની પણ મિલીભગત હોવાની વાત કરી હતી। ચુડાસમાની રજૂઆતને ગંભીરતાથી લેતા ડીજીપીને તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। 5/2025 રોજ મેં ગીર સોમનાથ જિલ્લાના એસપી શ્રીને પત્ર લખેલો કે નેવું સોમનાથ વિધાનસભામાં જાહેરમાં વિદેશી દારૂ વેચાય છે, ડ્રગ્સ વેચાય છે, ક્રિકેટના સટ્ટા ચાલે છે, જુગારધામ ચાલે છે અને ગેમ ઝોન જે બિનકાયદેસર યજ્ઞ નામની ગેમ બિનકાયદેસર એ પણ ચાલે છે। એ પત્ર 16/5/2025 રોજ મેં એસપી ગીર સોમનાથને લખેલો, નકલ રવાના ડીજીપી શ્રીને પણ મોકલેલી, છતાં પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી એસપી દ્વારા કરવામાં નથી આવી। તો મને પણ એવું લાગી રહ્યું છે ત્યાંની સ્થાનિક પોલીસની મીઠી નજર છે, આ બધી મંજૂરી આપવામાં આવી છે, તો આજ સુધી એસપી દ્વારા પણ કાર્યવાહી નથી કરવામાં આવી। તો મને એવું લાગી રહ્યું છે કે એસપીની પણ મીઠી નજર હોય એવું મને લાગી રહ્યું છે। ત્યારે મેં ખાસ કરીને અત્યારે ડીજીપી શ્રીને હું રૂબરૂ ત્યાં મળેલો અને તેમને રૂબરૂ વાત કરેલી કે આ રીતે પત્ર લખેલો, જાહેરમાં વિદેશી દારૂ, ડ્રગ્સ, જુગારધામ, ક્રિકેટ સટ્ટા અને યજ્ઞ નામની ગેમ જાહેરમાં ચાલી રહી છે, એસપીને જાણ કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। અને હાલમાં જે પરિસ્થિતિમાં જે જાહેરમાં વેચાઈ રહ્યું છે એનો વિડીયો પણ ડીજીપી શ્રીને આપેલો અને આપને પણ આપું છું કે આવી રીતે જાહેરમાં વેચાઈ રહ્યું છે, જાણે કે કોઈ સોડા બોટલ વેચાઈ રહ્યું છે, એટલે તાત્કાલિક ધોરણે એમાં કાર્યવાહી કરવામાં આવે અને તે તાત્કાલિક ત્યારે ડીજીપી શ્રીએ કીધેલું અને ત્યાંથી તાત્કાલિક તેમને કાર્યવાહી કરવા માટેનું મને ખાતરી આપે।